મહેસાણા જિલ્લામાં એઠોર ગામના લોકો કહી રહ્યા છે કે અમે હજુ પણ 14મી સદીમાં જીવીએ છીએ, કારણ કે વિકાસની વાતો વચ્ચે આ ગામની વાસ્તવિકતા કંઈક અલગ જ છે। જિલ્લામાં એઠોર ગામના પેટાપરા વિકળિયાપુરાની સ્થિતિ કંઈક અલગ જ છે। આ ગામ ચોમાસામાં નર્ક સમાન બની જાય છે। 1960માં વસેલા આ ગામમાં 600 લોકો વસવાટ કરે છે। ગામમાં જવાનો કોઈ રસ્તો જ નથી। ખાસ કરીને ચોમાસામાં 4 મહિના માટે આ ગામ અન્ય વિસ્તારથી અલિપ્ત થઈ જાય છે અને ગામમાં ધોરણ 7 બાદ દીકરીઓ ભણતી પણ નથી। રસ્તો નહીં હોવાને કારણે ગામની શાળામાં શિક્ષણ પૂર્ણ થયા બાદ અભ્યાસ થઈ શકતો નથી। ગામની શાળા પણ ચોમાસામાં અઠવાડિયું સુધી બંધ રહે છે અને જો ગામમાં કોઈ બીમાર પડે તો દર્દીને ટ્રેક્ટરમાં લઈ જવો પડે છે, જેના કારણે આ ગામમાં ક્યારેય 108 પણ નથી આવી અને એના કારણે આ સ્થિતિ સર્જાય છે। વિકાસની વાતો વચ્ચે આ ગામના લોકો કહી રહ્યા છે કે ગામમાં ક્યારેય કોઈ સરકારી અધિકારી આવ્યા જ નથી। તકલીફ એ છે કે મેન રસ્તો નથી। પહેલો પ્રોબ્લેમ વરસાદ આવે તો શિક્ષકો આવી નહીં કે અને છોકરો ભણીએ નહીં બરાબર। ટ્રેક્ટરમાં અથવા અમારે બાઇકમાં લાવવો પડે, શિક્ષકને મૂકવાય જવું પડે અને બહુ વરસાદ અતિશય આવે તો શાળા બંધ બી રહે અને પછી કોઈ મોડું થાય, આજુબાજુ ડિલિવરી હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય, દવાખાનું પૂરું પહોંચે ના, 108 ના આવે, એમ્બ્યુલન્સ ના આવે, એઠોર ગામમાં આવીને ખડેથી ત્યાં સુધી ટ્રેક્ટરમાં લઈ જઈએ કે તો બાઇકમાં લઈ જવું પડે। કે ચોમાસાના 4 મહિના જે અમે કાઢીએ છીએ ને એ અમારું મન જાણે કે ઇમરજન્સી કોઈ પણ કેસ હોય કે અથવા ધોરણ 7 પછીનું ભણવાનું હોય તો ચોમાસાની અંદર જવા માટે બહુ તકલીફ પડે છે, અથવા ગામમાં અટાણું લેવા કોઈ પણ વસ્તુ લેવા જવું તો બહુ તકલીફ પડે છે। બહુ તકલીફ ધારાસભ્યને અરજી આપ્યા છતાંય રોડ પાસ થતો નથી અમારો હાલ ચોમાસાની અંદર કોઈ પાણી ભરાઈ જાય, વરસાદ આવે એટલા નેડિયું ફૂલ થઈ જાય એટલે અમે હેઠતા જઈએ છીએ। અમારે કોઈ ઇમરજન્સી કેસ હોય તો અમારો 108 પણ અહીંયા આવતી નથી। સાહેબ, ચોમાસામાં એટલી સ્થિતિ થાય છે કે બહુ બધો પરેશાન થઈ જાય છે, બહુ બધો વખો આવી જાય છે, લાઇટ પણ નથી હોતી, શાળા અઠવાડિયે 10 દાડા બંધ રહે છે, શિક્ષકો અંદર નહીં આવી શકતા, ચાલીને આવી પણ બાપડા બહુ હેરાન થઈ જાય છે। પલળીને આવે પછી બીમાર થઈ જાય તો 2-3 દિવસ એરા પાસે એમ ના બગડે એટલે અમારા છોકરા અહીંયા ભણી શકતા નથી। ગમે જાતું નહીં, ગયડા મોડા હોય તો ઉપાડીને છોકરા લઈ જાય, ડિલિવરી વાટમાં થઈ જાય, મોડું હોય તો દસી થઈને છોડીઓ ભણાવતો નહીં। અત્યારે કેવું બહાર પડ્યું કે તમારે છોકરીઓ ભણાવો, તમે ખગું કરીએ, સમન કરીએ, અમારા છોકરીઓ ભણવા જઈએ તો મેકલ લે ગામમાં।